આપી અનંતા સિદ્ધને મુજ જ્ઞાનની પર્યાયમાં શ્રદ્ધુ અહો ધ્રુવ મુજ આત્મના ધ્રુવ ભાવમાં હું પૂર્ણ છું કૃતકૃત્યને અવિનાશી શુદ્ધાત્મા ખરે શક્તિ પડે હું સિદ્ધ છું સિદ્ધત્વને પામીશ હવે નિજ સ્વરૂપની સન્મુખ થવું સ્વાધ્યાય છે જ્ઞાની કહે પ્રારંભુજિન વાણી પતન પ્રારંભુજિન વાણી કથન હું વંદિને ગુરુદેવને પ્રારંભુજિન વાણી પઠન હું વંદિને ગુરુદેવને. ચલો હવે આપણે પેલા સમયસારની જાતો વાંચી લીધી હતું એટલે આનો વાંધો નથી. ચલો હવે આપણે લાસ્ટ ટાઈમ 45 મિનિટ સુધી પહોંચેલા ગુરુદેવના પ્રવચનમાં, તો હું 42 મિનિટથી ચાલુ કરું છું થોડો મેળ મળે માટે. ને પછી આપણે આ ટેપ પૂરી થશે, પછી નવી ટેપ થોડી વગાડશું ને પછી તરત જ 75 ગાતા પૂરી થશે, પછી આપણે આગળ વધશું. બરાબર. ભૂતગલ પરિણામના જ્ઞાનને અને ભૂતગલને જોયા જ્ઞાનને રાજને કટકુંડાની જેમ વ્યાપ વ્યાપક ગાવડો ભાગવાન કરતા આગળ પણ સ્થિતિ છે. કર્મ કરતા અને જ્ઞાનના પરિણામ તેનું કાર્ય એનો અભાવ છે. ભૂતગલ કર્મ કરતા રાગ કરતા અને રાજનું પરિણામ તેનું કાર્ય તેનો અભાવ છે. ટ્રેનમાં નથી આવતું કાકા? શું નથી આવતું? સ્ક્રીનમાં કઈ આવતું નથી. અચ્છા, એટલે અવાજ આવે છે પણ પીડીએફ નથી આવતું. આ નથી આવતું. એમનું ઓકે, લેટ્સ સી. let me try again, પણ આમાં થવું ના જોઈએ. સોરી, મારે થોડી વાર નીકળી જવું પડશે, કોઈ આવ્યું છે ઘરમાં એટલે પછી જોઈન કરું છું. અત્યારે દેખાય છે? અત્યારે દેખાય છે પીડીએફ? હા હા અત્યારે દેખાય છે? દેખાય છે પણ અક્ષર નાના છે. હા, અક્ષર નાના છે. હવે હા બરાબર. ઓકે, ઓલરાઈટ. એક થયું ખરું. ભૂતગલ પરિણામ જેનો નિમિત્ત છે એવું જે જ્ઞાન રાગ એ પૂતગલ એ જ્ઞાનના પરિણામને નિમિત્ત છે એવું જે જ્ઞાન તે જ્ઞાતાનો વ્યાપ છે, એ જ્ઞાતાનું કાર્યને વ્યાપ છે, તે તેની પર્યાય છે, તે તેનું કાર્ય છે, તે તેનું વ્યાપ છે. માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કર્મ છે. ઘણો જણવાયું.
શું કીધું સમજાણું? કે આત્મા જ્ઞાતા છે અને રાગનું જ્ઞાન છે. માટીથી રાગનો વ્યાપકપણો અને જ્ઞાન પર્યાય વ્યાપકપણો એમ નથી. રાગને જાણે છે એમ કેવું ને, માટી રાગ વ્યાપક છે ને જાણવાનું વ્યાપ છે એમ નથી. આત્માનું વ્યાપ તો જ્ઞાતાના પરિણામ છે, તે આત્માનો વ્યાપ છે. એનો વ્યાપ જ છે, એ પણ ભેદથી, એ પણ ભેદથી. બાકી તો પરિણામ જે જ્ઞાતાના છે એ રાગના નથી, તેમ દ્રવગુણના નથી. તે પરિણામના છે, છતાં જ્ઞાતાનું એ વ્યાપ છે એમ કેવું એ વ્યવહારથી છે. રાગ એનો વ્યાપ છે એ તો છે જ નહીં. બહુ સરસ. ટીકા છે ને. આપણે આમાં છે ને થોડું આગળ નીકળી ગયા, 45 કરતા ને, એટલે હું પાછળ જાઉં થોડું. થોડું કરવામાં થઈ ગયું. 45 કરાવું છું. 45 આપણે આમાં આગળ નીકળી ગયા. 45 હતા ને લાસ્ટ. ઓકે, હવે ચાલુ કરો. જ્ઞાનના પરિણામ એટલે પરિણામ બધા, એટલે પૂતગળ પરિણામના જ્ઞાનો કરતા છે. એ રાગના જ્ઞાનનો આત્મા કરતા છે. રાગના જ્ઞાનનો આત્મા કરતા છે. રાગનો નહીં. અને પૂતગળ પરિણામનું જ્ઞાન એટલે રાગનું ત્યાં જ્ઞાન સમજાવવું છે ને, તે વ્યાપક વળી સંવ્યાપાતું હોવાથી કર્મ છે, એ આત્માનું કાર્ય છે. પૂતગળ પરિણામનું જ્ઞાન એટલે ભગવાનની સ્તુતિ આદિના રાગનું જ્ઞાન, તે વ્યાપક વળી સંવ્યાપાતું હોવાથી, એક આત્મા વળી સ્વયં કરતા હોવાથી, વ્યાપરૂપ થતું એટલે કાર્યરૂપ થતું હોવાથી કાર છે. કાર્યરૂપ હોવાથી કાર છે, એકમ છે. ઝીણું ભાઈ એવું ભાઈ આવતો આવે છે તો શબ્દ શબ્દો આવું છે. ખ્યાલ આવી ગયો ને? હવે રાગ થાય ને, રાગનું જ્ઞાન થાય, એ જ્ઞાન પણ કરતા નથી. જ્ઞાતા કરતા, આત્મા કરતા, અને એનું જ્ઞાન છે, રાગનું જ્ઞાન, એ એનું કર્મ. અચ્છા. રાગનું જ્ઞાન થયું તો રાગનું જ્ઞાન થયું એટલે રાગ કરતા અને એનું જ્ઞાન, એનું કર્મ એમ નથી. રાગનું જ્ઞાન, જ્ઞાનની પર્યાય અને આત્મા, એ બે વચ્ચે વ્યાપક સંબંધ છે. પણ રાગ અને જ્ઞાન વચ્ચે વ્યાપક સંબંધ નથી. સંબંધ ક્યારે હોય? કે જયારે વ્યાપક સંબંધ હોય ત્યારે. વ્યાપક એક જ દ્રવ્યમાં હોય, એટલે પોતે પોતાના કાર્યનો કરતા થાય, પોતાના દ્રવ્યના, પણ બીજાના કાર્યનો કરતા ના થાય. રાગ જુદી વસ્તુ છે ને જ્ઞાન જુદી વસ્તુ છે. એટલે રાગ કરતા ને જ્ઞાન એનું કર્મ એમ ન થાય, પણ આત્મા કરતા જ્ઞાન કાર્ય, જ્ઞાન એનું કાર્ય, કર્મ એ થાય. એ કેમ કે વ્યાપક સંબંધ છે બે વચ્ચે. વળી આ રીતે જ્ઞાતા પૂતગળ પરિણામનું જ્ઞાન કરે છે. ભગવાન આત્મા રાગનું જ્ઞાન કરે છે. તેથી એમ પણ નથી કે પૂતગળ પરિણામ જ્ઞાતાનું વ્યાપ છે. એક રાગનું જ્ઞાન કરે છે, માટે રાગ, તે પૂતગળ પરિણામ જે રાગ, એ જ્ઞાતાનું વ્યાપ્ય એમ નથી. ખરી ને?
આ રીતે જ્ઞાતા પૂતગળ પરિણામનું જ્ઞાન કરે છે, તેથી એમ પણ નથી કે પૂતગળ પરિણામ જ્ઞાતાનો વ્યાપ છે. રાગનું જ્ઞાન કરે છે માટે રાગ વ્યાપ છે આત્માનું એમ નથી. રાગનું આ જ્ઞાન કરે છે માટે આત્માનું રાગ વ્યાપ છે કે વ્યાપક છે ને જ્ઞાન છે એનું વ્યાપ છે એમ નથી. રાગ વ્યાપક છે, કર્મ વ્યાપક છે અને જ્ઞાનના પરિણામ વ્યાપ છે એમ નથી. હેમંતે તારા ઘરમાં ગુલાબજાંબુ બનાવ્યા હોય તારા ઘરમાં ને હા. તારા પાડોશી નજીક નો હોય, એકદમ તારો ખાસ ફ્રેન્ડ હોય, પણ એ ગુલાબજાંબુ તો તમારા ફેમિલી માટે છે ને, હા, બરાબર. બાજુવાળો ગમે તેવો હોય, રાગ આપણી હમ. બાજુ પણ એ રાગ જુદી વસ્તુ છે. હમ. જ્ઞાન પોતાની છે. જ્ઞાન અને આત્મા વચ્ચે જે વ્યાપ સંબંધ છે, એટલે એ ગુલાબજાંબુ પર હક તારો છે ખાવાનો, હમ. હમ. બાજુવાળાનો નથી. બાજુવાળા નથી. હા, બરાબર. રાગ બાજુવાળો છે રાગ બાજુવાળો છે. એ રીતે. અને હમ. રાગને બધી ખબર છે કે આના ઘરમાં ગુલાબજાંબુ થાય છે, એનો અર્થ એમ હા. નથી એનો તે એના છે. ઓકે. હા, સમજદાર. વ્યાપરૂપ થતું હોવાથી આ રીતે જ્ઞાતા આત્મા પૂતગળ પરિણામનું એટલે કે રાગનું જ્ઞાન કરે છે, તેથી એમ પણ નથી રાગનું જ્ઞાન કરે છે માટે પૂતગળ પરિણામ આત્માનું વ્યાપ છે. રાગનું જ્ઞાન કરે છે માટે રાગ આત્માનું પરિણામ વ્યાપ છે એમ નથી. રાગનું જ્ઞાન કરે છે માટે રાગ આત્માનું કાર્ય છે વ્યાપ છે એમ નથી. અને કોઈનું પણ જ્ઞાન થાય મને તો એ જે મને તારા કમ્પ્યુટર નું જ્ઞાન થયું તો એ કમ્પ્યુટર કરતા અને મારું જ્ઞાન એનું કર્મ એમ નથી. મારું હું કરતા અને મારું જ્ઞાન કર્મ, પણ કમ્પ્યુટર નું જ્ઞાન થયું તો કમ્પ્યુટર કરતા અને મારું જ્ઞાન એનું કર્મ એમ નથી. બરાબર. વ્યાપક સંબંધ એક જ દ્રવ્યમાં એક અલગ જ અલગ. દ્રવ્યમાં. બરાબર. ચિમનભાઈ આવું જોયું સમયસાર આ રીતે આત્મા રાગનું જ્ઞાન કરે છે, તેથી એમ પણ નથી કે રાગ જે પૂતગળ પરિણામ જ્ઞાતાનો વ્યાપ છે એમ નથી. જ્ઞાતાનો વ્યાપ તો જ્ઞાનના પરિણામ છે. રાગનું જ્ઞાન માંથી જ્ઞાતાનો એ વ્યાપ છે એમ નથી. પૂતગળ પરિણામ ક્યાં હતા સુધી હવે ટૂંકું કરી નાખીને પૂતગળ દ્રવ કરી દીશે ને. છે ને કાર્ય પણ રાગનું જ્ઞાન કરે છે ને, એમ કીધું ને રાગનું જ્ઞાન છે ને, રાગનું જ્ઞાન છે ને તો રાગ એનું વ્યાપ થયું કે નહીં? ગોવામાં નિરૂબીમાં ક્યાં મળાયું જાવું? મને તો ઓલા છોકરા સમજાયું કે છોકરાને કે તું મહાવિદ્યમાં ગયો તો મહાવિદ્યમાં મણીને લંગોટી છે, કેવડીને લંગોટી છે કે નહીં? જો લંગોટી તે ભાવી હોય તો મહાવિદ્યમાં ગયો જ નથી અને તેનું લંગોટી કહે છે ને એ લોકો ભાઈ તીર્થંકર ને લંગોટી કહે છે. પ્રતિમા પણ લંગોટી નાખે છે, ભગવાન લંગોટી નાખે છે.
હે કંદોરી દાજી તો માથે આ તો અંદર લંગુટી ભગવાને લંગુટી કે છે સદમત છે ને એમ કે હા હા જો ભગવાને લંગુટી ભાળી હોય સાધુ ને વસ્ત્ર વાળ્યા હોય તો તેને મારે દી જોયું નથી. એ વાત આખી બધી બનાવતી કઈક મારા હિસાબે તો કોક માણસે ગમે તે રીતે એને તૈયાર કરી આવતું બધું તરકત એના માણસો મના પાડી એના માણસો ધામણ વાળાને કે છે એને માનતા નથી એ કેટલાક નથી વાત હોય બરાબર આરામ છે. અતિશયથી કપડો દેખાય એમ છે. એ વાત ખોટી છે ને. તો પછી અહીંથી જો બરાબર જોઈએ તો ત્યાં અગાસ ને બધાને કહી દેવું જોઈએ કે કાઢી નાખો બે ભાગ છે. ભગવાન એવું દિગંબર હેઠળ છે તમને કહ્યું તો પછી ત્યાં જોયું નથી અને જોયું હોય તો કે ને માર્ગ આ છે આ માર્ગ નથી. આવી વાતો છે બાપુ. આ તો કઈ ન્યાયમાં તો જરી પણ ફેર પડે તો આખો ચક્કર થઈ જાય છે. હા હા જુઓ એ કુબી પૂર્વ પરિણામ જ્ઞાતાનું જાત છે. કારણ પૂદગળ પરિણામ એમ પણ નથી કે પૂદગળ પરિણામ જ્ઞાતાનું જાત છે. સમજાણો? હવે પૂદગળ પરિણામો હજી કરતા હતા અત્યાર સુધી. હવે પૂદગળ કહી દીધા એને. ભગવાનની ભક્તિ અને સ્તુતિનો ભાવ પૂદગળ છે. પૂદગળ પરિણામ છે. પૂદગળ છે અભેદ કિનારી પાછળ. કારણ કે પૂદગળને એના આત્માને એટલે કે પૂદગળના પરિણામ એ પૂદગળને એને પૂદગળ કીધા અને આત્માને જ્ઞેયજ્ઞાયક સંબંધનો વ્યવહાર માત્ર હોવા છતાં રાગને એટલે પૂદગળને અને આત્માને જ્ઞેય છે રાગ અને આત્મા જ્ઞાયક છે એવો સંબંધનો વ્યવહાર માત્ર હોવા છતાં પણ પૂદગળ પરિણામ જેનું નિમિત્ત છે કોનું જ્ઞાન થાય છે એમાં નિમિત્ત છે એવું જે જ્ઞાન પૂદગળ પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન રાગ એ પૂદગળ એ જ્ઞાનના પરિણામને નિમિત્ત છે એવું જે જ્ઞાન તે જ્ઞાતાનો વ્યાપ છે. એ જ્ઞાતાનું કાર્યને વ્યાપ છે. તે તેની પર્યાય છે. તે તેનું કાર્ય છે. તે તેનું વ્યાપ છે. માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કર્મ છે. ઘણું જણવાયું. શું કીધું સમજાણું કે આત્મા જ્ઞાતા છે અને રાગનું જ્ઞાન છે. માટેથી રાગનો વ્યાપકપણું અને જ્ઞાન પર્યાય વ્યાપકપણું એમ નથી. રાગને જાણે છે એમ કેવું ને માટે રાગ વ્યાપક છે ના જાણવાનું વ્યાપ છે એમ નથી. આત્માનું વ્યાપ તો જ્ઞાતાના પરિણામ છે તે આત્માનો વ્યાપ છે. એનો વ્યાપ જ છે. એ પણ ભેદથી બાકી તો પરિણામ જે જ્ઞાતાના છે એ રાગના નથી ચંદ્રગુણના નથી. તે પરિણામના છે.
છતાં જ્ઞાતાનું એ વ્યાપ છે એમ કેવું એ વ્યવહારથી છે. હા 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 હા. રાગ એનો વ્યાપ છે ને એ તો છે જ નહીં. બહુ સરસ. હા હા હા. ટીકાથી ટીકા છે ને અમૃતચંદ્રાચાર હે વસ્તુની સ્થિતિ, વસ્તુની મર્યાદા પુરુષોત્તમ પુરુષાત્મા એ પોતાના જ્ઞાન પરિણામનું કરતા રાગનું જ્ઞાન માટે રાગનું વ્યાપ્ય જ્ઞાન એમ નહીં. રાગનું જ્ઞાન એમ કીધું ને વ્યવહાર થયો તેનું જ્ઞાન કીધું ને. એટલે કરીને રાગ તે વ્યાપક ને જ્ઞાન પરિણામ વ્યાપ એમ નથી. હા હા હા. એ તો જ્ઞાન પરિણામ વ્યાપ્ય અને આત્મા વ્યાપક એ રીતે સિદ્ધ કરી ફક્ત વ્યવહારથી. હા 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 હા. બધો તો વ્યવહારથી જ નહીં. હા 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 હા. વિશેષ કહેવાય છે. અને પછીનું લઈએ તો પછી હમણાં પતિ હશે આ ગાતા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યામ, નમો લોહે સૌ જયામ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગોકમોહિ મંગળમ કુંડારી ઉજેન્દ્રમ સુમંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધની ગાથા. પંચોતેર ગાથા નીચેની 4 લીટી છે. આ રીતે છે ને જ્ઞાતા પૂતગળ પરિણામનું જ્ઞાન કરે છે. એટલે જ્ઞાયક સ્વભાવ જેની દ્રષ્ટિમાં અનુભવમાં આવ્યો એ જ્ઞાયક સ્વભાવમાં તો જાણવાના દેખવાનો સ્વભાવ છે. એ જાણવા દેખવામાં કે છે કે પૂતગળના પરિણામનું જ્ઞાન તે વખતે ત્યાં આગળ રાગ આદિ, દ્વેષ આદિ, ભક્તિ આદિ, સ્તુતિ આદિનો રાગ થાય તે પૂતગળ પરિણામ કહેવામાં આવે છે. તેના જ્ઞાન કરે છે, એનું જ્ઞાન કરે છે. જ્ઞાયક સ્વભાવ હોવાથી, જાણનાર દેખનાર હોવાથી, અનુભવમાં જાણનાર દેખનાર આવ્યો હોવાથી તે રાગ આદિ થાય, દયાદાન, ભક્તિ આદિ, સ્તુતિ આદિનો રાગ તેને જાણે. જેની વાત છે પૂતગળ પરિણામ એટલે રાગ. ચાહે તો ભગવાનની ભક્તિનો, સ્તુતિનો, પંચમહાવર્તનો જે રાગ એ રાગ પૂતગળ પરિણામ છે. એનું જ્ઞાન કરે છે, એને જાણે છે જ્ઞાની. તેથી એમ પણ નથી. એટલે શું કે આત્મા જ્ઞાયક સ્વભાવ છે એમ જ્યાં જણાણો, અનુભવાણો, દ્રષ્ટિમાં આવ્યો, જ્ઞેયની પર્યાયમાં, જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય પૂર્ણ છે તેવું ભાન અનુભવ થયો. તે ધર્મીને રાગાદિના પરિણામ થાય તેને એ જાણે છે. કેમ કે તેનો જ્ઞાતા દ્રષ્ટાનો સ્વભાવ હોવાથી ધર્મીને રાગ કે પુણ્ય પાપના ભાવ થાય તેને પૂતગળ પરિણામ કરીને તેને જાણે છે.
જાણવા છતાં એમ પણ નથી કે પૂતગળ પરિણામ જ્ઞાતાનો વ્યાપ છે. હા હા હા, શું કીધું એ રાગ અને દયાદાનના વિકલ્પોને જાણે છતાં જાણતા એમ નથી કે રાગ છે તે આત્માનું કાર્ય છે. હા હા હા, આવું છે. ભગવાન આત્મા વિનાયક સ્વભાવ વસ્તુ સ્વરૂપ ચૈતન સ્વરૂપ જ છે. એવું જ્યાં ભાન થયું ત્યારે તેને રાગ આદિના પરિણામ વિતરાગ પૂર્ણ નથી. એથી તેને દયાદાન ભક્તિ સ્તુતિ એવો રાગ આવે. તેથી તે રાગને જાણે. જાણવા છતાં રાગ આત્માનું કાર્ય છે એમ નથી. એ પૂતગળનું કાર્ય છે. હા હા, જેની વાત છે ભાઈ. હા હા, છે. જાણનારો જ્ઞાતા પૂતગળ પરિણામનું જ્ઞાન કરે, એ રાગને જાણવાનું કામ કરે. તેથી એમ પણ નથી કે પૂતગળ પરિણામ એ રાગ આદિ છે, એ જ્ઞાતા નામ જાણનારનું કાર્ય છે એમ નથી. દેવરામજી સમજાય છે? હા હા, રાગ ને જાણે કે રાગ સંબંધીના પોતાના જ્ઞાન ને જાણે. રાગને જાણે તો વ્યવહાર કર્યો ને પેલો કે પોતાને જાણે છે, પણ રાગનું જ્ઞાન થયું ને એમ પેલું બતાવ્યું. જાણે છે તો પોતાને, પણ અહીંયા પાછું સિદ્ધ કરવું છે જે રાગને જાણે છે. જાણવાનું પર્યાય તો પોતાથી સપર પ્રકાશનો સ્વભાવ હોવાથી જાણે છે. એ જ્ઞાનની પર્યાય સટકારકપણે પ્રણમતિ પોતે કરતા પર્યાયનો પોતે કાર્ય પોતાનું, એ રાગનું કાર્ય નહીં. પણ રાગને જાણે છે, તેથી રાગ આત્માનું વ્યાપ નામ કાર્ય છે એમ નથી. મોટાની જેનું છે ત્યાં તમારે ક્યાંય પ્લાસ્ટિક નું શું છે, ભૂખું છે ને. હા 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 હા, ભગવાન આત્મા જાણનાર દેખનાર જેનો આવ્યું તો લખાય. હું સ્વસંવેદન દર્શન જ્ઞાન સમાન છું. બસ હા હા, એવું જ્યાં ભાન થયું એની જ્ઞાનની પર્યાયમાં રાગનો કાળ હોય તે રાગ આવે, પણ રાગને જાણવાનું કાર્ય તે જીવનું છે. તો રાગને જાણવાનું કાર્ય જીવનું છે, તો રાગ એનું કાર્ય આત્માનું છે એમ કે નહીં, એમ પ્રશ્ન છે. રાગને જાણે છે તો જાણવાનું કાર્ય તો એનું છે. તો રાગને જાણે છે તો રાગ એનું વ્યાજ કાર્ય છે કે નહીં? સમજાણું થાય? પૂતગળ પરિણામ જ્ઞાતાનું વ્યાજ છે એમ પણ નથી. એમ રાગ જાણનારનું કાર્ય છે એમ નથી. હા, આવી વાતો છે. કારણ કે પૂતગળને એ પૂતગળના પરિણામને હવે પૂતગળ કહી દીધા. અંદર દયા દાન વ્રત ભક્તિ સ્તુતિનો રાગ થાય તેને પૂતગળના પરિણામ ક્યાં હતા પહેલે, હવે એને પૂતગળ કહી દીધા. હા હા, સમજાણું કઈ? એ પૂતગળને અને આત્માને આખા દ્રવ્ય દીધા ને બે આખું. હા હા, જ્ઞાયક સંબંધનો વ્યવહાર માત્ર હોવા છતાં. હા હા હા,
એ પૂતગળના પરિણામ કહો કે પૂતગળ કહો રાગ આદિ. હા હા હા, વ્યવહાર રત્નોત્તરયનો રાગ એ પૂતગળ કીધું અહીં. હા હા, પૂતગળના વ્યાપ છે કાર્ય, તેથી તે પૂતગળ છે એમ કીધું. તે પૂતગળને અને આત્માને જ્ઞેય જ્ઞાયક સંબંધનો વ્યવહાર માત્ર. હા હા, એ રાગને જાણનારો નહીં જણાય, એ જ્ઞાયક જ્ઞેયનો વ્યવહાર માત્ર સંબંધ, નિશ્ચય સંબંધ તો છે નહીં. જ્ઞેય જ્ઞાયક ને રાગનો જ્ઞેય અને આત્મા જ્ઞાયક એવું જે જ્ઞેય જ્ઞાયક નો સંબંધ એ વ્યવહાર માત્ર છે. હા હા, પરમાર્થ હે તો પોતે જ્ઞાનનો પર્યાય જે થયો તે દ્રવ્યગુણને પર્યાય તે જ્ઞેય અને તેનો જાણનાર. હા હા, આવું જૂનું છે. પૂતગળને અને આત્માને હા હા હા, ભગવાનની ભક્તિનો ભાવ આમ સ્તવન ચાલતું એમ વાંચન ચાલે વિકલ્પ. પણ આ તો સમદભદ્ર આચાર્ય યાદ આવ્યા છે. સમદભદ્ર એમ કે છે, પ્રભુ 24 તીર્થની સ્તુતિ કરી છે ને, મને પ્રભુ આપની ભક્તિનો વ્યસન પડી ગયો છે એમ કે છે. એમાં 24 છે સ્તુતિ કરી છે. ભાઈ અર્થ કર્યા છે જુગલ કિશોર. મારે એ જાતનું વ્યસન છે. હા 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 હા, 24 તીર્થંકરની સ્તુતિ કરી પણ એમ કહ્યું પ્રભુ મને એમ વ્યસન છે. હા હા, એ રાગ છે, છોડવા દે એમ કે. હા હા હા, કેમ કે એ તો પરદેશ છે. શ્રીમદમાં આવ્યું ને, શ્રીમદમાં જાશું સ્વરૂપ સ્વદેશ. આ બે ના શબ્દ મેળવ્યું. હા હા, અરે અમારે હજી રાગ બાકી છે પરદેશ. શેષ કર્મનો ભોગ છે, ભોગવો અવશેષ એટલો હજી પરદેશ રાગ બાકી છે. હા હા હા, તેથી દેહ એક ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ. એ રાગ જે બાકી ભક્તિનો આદિ એ પરદેશ છે. અંતર ભગવાન સ્વરૂપ સ્વદેશ, અનંત અનંત ગુણનો સાગર દરિયો એ અમારો સ્વદેશ છે. એમાં અમે જવાના છીએ. હા 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 હા, એ પૂજાભાઈ આવી વાત છે. આ તો શું આવ્યો, બેન ને પરદેશ શબ્દ વાપર્યો છે, શ્રીમદેશ પ્રદેશ ઉપર વાપરી. ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ આદિ ગુણનો દરિયો છે, એ પોતે તે સ્વદેશ છે. અને ચાહે તો ભગવાનનું સ્મરણ આવવું, પંચ પરમેષ્ઠીનું ભક્તિ સ્તુતિ થવી, એ રાગ તે પ્રદેશ છે. હા હા હા, હજી એકાદ ભાવ પ્રદેશમાં રહેવાનું છે. પછી તો અમે સ્વરૂપમાં સ્વદેશમાં ચાલ્યા જવાનું. બહુ વાત આખરી બાપા. માર્ગ સમયસારનો માર્ગ કોઈ અલૌકિક છે. સમયસાર એટલે આત્મા, એનો માર્ગ. માર્ગ સહેલો છે પણ અણઅભ્યાસ એમ દુષ્કર થઈ ગયો છે. દુર્લભ કીધું છે ને, સમ્યક દર્શન દુર્લભ કીધું, એ અપેક્ષા.
સત જ્ઞાયક સ્વભાવ છે તેને પામવું હોય તો છે, તેને પામવું હોય તો સરળ છે. એ શ્રીમદે કહ્યું છે ને, સત છે, સરળ છે, સર્વત્ર છે. હા હા હા. એમ ભગવાન આત્મા સત છે, સર્વત્ર છે, સરળ છે, પોતે છે. વિનાયક સ્વભાવ ભાવ ભગવાન એને કે છે કે જ્ઞાનમાં રાગના પરિણામનું જ્ઞાન થાય, તેથી તે જ્ઞાતાનું રાગ કાર્ય છે, એમ પ્રશ્ન છે. છે પૂતગળને અને આત્માને જ્ઞેય જ્ઞાયક સંબંધનો વ્યવહાર માત્ર હોવા છતાં પૂતગળ પરિણામ જેનું નિમિત્ત છે, એટલે કે જે દયાદાન ભક્તિ વ્રત તપનો વિકલ્પ ઉઠ્યો છે રાગ, એ પૂતગળ પરિણામ જેનું નિમિત્ત છે, કોણ એવું જે જ્ઞાન જ્ઞાન થયું છે તો ઉપાદાન પોતાથી. જો પાછળ રાગનું જ્ઞાન થયું છે તો પોતાથી, એમાં રાગ નિમિત્ત છે, રાગના જ્ઞાનમાં એ નિમિત્ત છે. જ્ઞાન થયું છે, રાગનું જ્ઞાન થયું છે, એ પોતાના ઉપાદાનથી થયું છે. બહુ જણું બાપુ માગડા જણા ભાઈ. ન્યાયક કેતા એમાં બધું સિદ્ધાંત સમાય જાય. એ જાણનારો, પણ જાણનારો છતાં એ આવી ગયું છે ને છઠ્ઠી કથા જ્ઞાયક મરી હોય મતું નમતું જાણવું એવં ભણંતી શુદ્ધમ નાઓ જો સો સૂચો. જાણનારને જાણે છે. અહીં કે છે કે જાણનારને જાણે છે તો ઉપાદાન બરાબર છે. હવે જાણનારમાં જાણવાની પર્યાયમાં રાગ નિમિત્ત છે. નિમિત્ત છે એટલે કઈ કરતું નથી એનો અર્થ. છે ઉદ્ગળ પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન, તે જ જ્ઞાતાનો વ્યાપ છે, તે જ આત્માનું કાર્ય છે. રાગનું જ્ઞાન થયું માટે રાગનું એ કાર્ય છે, અથવા રાગનું કાર્ય આત્માનું છે એમ નથી. એ તો પહેલા આવી ગયું છે કે જ્ઞાન થયું માટે રાગનું કાર્ય છે, એમ તો નથી. પણ રાગ આત્માનું કાર્ય છે, રાગનું જ્ઞાન થયું માટે આત્માનું રાગ કાર્ય છે એમ નથી. આવું છે પ્રેમચંદભાઈ, ઝીણી વાતો છે બાપુ. બરાબર પણ આવી ગયા ભાગ્યશાળી બરાબર ગાથા એવી આવી છે ને. પૂતગળ જ્ઞેય એ રાગ આદિ ભક્તિ આદિ સ્તુતિ આદિ નો રાગ તે જ્ઞેય અને આત્મા જ્ઞાયક એવું વ્યવહાર માત્ર હોવા છતાં પણ પૂતગળ પરિણામ જેનું નિમિત્ત છે, અહીં જાણવાનું પર્યાય થઈ છે પોતાથી, એ રાગથી થઈ નથી. રાગને જાણવાનું જ્ઞાન રાગથી થયું નથી, થયું છે પોતાથી. એ પોતાના જ્ઞાનથી રાગ નિમિત્ત છે, છતાં તે રાગનું કાર્ય જીવનું નથી. છે એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનો વ્યાપ છે. રાગનું જ્ઞાન એમાં તો નિમિત્ત છે, જ્ઞાન તો પોતાનું પોતાથી થયું છે. રાગને જાણવાનું જ્ઞાન
પણ જ્ઞાન પોતાથી થયું છે. એના જ્ઞાનમાં રાગ નિમિત્ત માત્ર છે અને તે જ્ઞેય જ્ઞાયકનો વ્યવહાર માત્ર હોવા છતાં તે રાગ આત્માનું કાર્ય નથી. રાગનું કાર્ય નથી, આત્માનું પરિણામ એ તો પહેલા આવી ગયું છે. અહીં તો હવે આત્માનું જ્ઞાન છે થયું અને રાગનું જ્ઞાન થયું. એ જ્ઞાન થયું છે પોતાથી, ઉપાદાનથી. એમાં રાગ વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ નિમિત્ત છે. નિમિત્તનું જ્ઞેય જ્ઞાયક સંબંધ વ્યવહારે હોવા છતાં તે રાગ આત્માનું કાર્ય નથી. ભાષા તો સાદી છે પણ હવે ભાવ તો ભાઈ ભાવ તો જે હોય આવે એમાં એને કઈ હળવા કરી નખાય બીજા. હા હા આવું સ્વરૂપ છે. બાકી તે જ્ઞાન જ જ્ઞાતાનું કર્મ છે. જો સરવાળો એ આત્મા જ્ઞાયક છે, એને સ્વને જાણ્યો અને રાગ થાય છે તેને પરને જાણ્યો. એવું જે જ્ઞેય જ્ઞાયક તો વ્યવહાર માત્ર, છતાં તે રાગનું કાર્ય આત્માનું નથી, પણ રાગનું કાર્ય પણ જ્ઞાન જ જ્ઞાતાનું કાર્ય છે. રાગ આત્માનું કાર્ય નથી, પણ રાગ સંબંધીનું જ્ઞાન જે પોતાથી જ્ઞાન થયું છે તે જ્ઞાતાનું કાર્ય છે. છે માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કાર્ય છે. હા એ પણ હજી ભેદ છે. હે તો પરથી જુદું બતાવવું છે ને ફક્ત. હા હા નહીતર તો રાગ સંબંધીનું જ્ઞાન અને પોતા સંબંધીનું જ્ઞાન એ જ્ઞાન પોતાથી થયું છે. એ જ્ઞાન જ્ઞાતાનું કાર્ય છે. એ પણ વ્યવહાર કીધો. એ જ્ઞાતાના પરિણામ જે થયા પરિણામ, એ પરિણામ કરતા અને પરિણામનું કાર્ય છે. એને આત્માનું કાર્ય પરથી જુદું પાડવા કહ્યું છે. હા હા આટલા બધા ભેદ ક્યાં સમજવા. વિતરાગ માર્ગ એવો છે ભાઈ, બહુ સૂક્ષ્મ ઝીણો છે. હવે આ જ અર્થના સમર્થનનો કળશરૂપ કાવ્ય કહે છે. જો ગાથા પૂરી થઈ ગઈ. ટીકા 21 મિનિટ થઈ જાય, 21 મિનિટ. આપણે જરા પ્રશ્નોત્તર લઈ લઈએ. ઓકે. ભાઈ ગાથા કોણ? પ્રીતિ છે ને? પ્રીતિ છે? પ્રીતિ છે? નથી? પ્રીતિ નીતા બધા છે. બધા છે. ચલો પ્રીતિ બોલો. ચલો વાંચો. પ્રશ્ન લો બધાને. ગાથા 15 વાંચો. 75 ધર્મ ચર્ચા. જોડકા જોડો. હેમાલ બધા છે ને? પૂછી જો. દેખાતું નથી. બધા છે. પ્રીતિ અને પૃથ્વીનું પેલું છે, વોઇસ મન નથી. અચ્છા પાંચ બતાવો છે. મારે ફોન આવ્યો હતો ને એટલે. હા હા રંજનાબેન બધા પોતપોતાના વોઇસ ચાલુ કરાવી દો. ઓડિયો. હા જોડકા જોડો. આનો મેસેજ આવી ગયો જ્યોતિનો, એને કઈક કામ આવ્યું છે બહાર, એટલે જ્યોતિ નહીં આવે હમણાં. હા હેમલ જ્યોતિ હેમલ હેમલ નથી. ચાલો જવા દો. હા હેમલ નથી લાગતી. નીતા છે ને? બધા હા. પ્રીતિ વાંચો. હજી આવ્યું નથી સ્ક્રીન પર. જોડકા. હા દેખાય છે. હા બોલો. કર્મનું પરિણામ અને નો કર્મનું પરિણામ. હા, સામે શરીર સંસ્થાન એકદમ સામ સામે બરાબર છે. સામ સામે બરાબર છે. એનું એ થશે. શરીર સંસ્થાન આદિ પૂતગલ, એ પૂતગલના પરિણામ છે કીધા. નો કર્મનું પરિણામ શરીર
આ બીજું છે ને એ સાથે, હા, અને એ પેલું છે પહેલું છે એ બી સાથે, પહેલું છે એ બી સાથે, તો આન્સર શું છે? અને પહેલું છે ને કર્મનું પરિણામ છે ને એ શરીર સંસ્થા, હા, દ્રવ્ય કર્મ અથવા ભાવ કર્મ નું પરિણામ એ કર્મનું પરિણામ, અને જે નો કર્મનું પરિણામ એ શરીર સંસ્થાન આદિ ઉદ્ગલ પરિણામ. બરાબર છે? ક્રોસ. હા, ક્રોસ છે, ક્રોસ. 1B હા. અને હા, અને બી એ સાથે, બે બે ટુ એ 1A છે માટી, માટી ફળો. માટી વ્યાપક માટી કરતા માટી એ ફળો એ કર્મ પ્રાપ્ય કાર્ય અને સામ સામ. હા, બરાબર. ચલો 3B અને 4A. ચલો પછી બરાબર છે. પછી કરતા કર્મ. સામ સામે સામ સામે. સામ સામે કરતા એટલે જે સ્વતંત્રપણે કરે તે, અને બરાબર બેવ છે. સામ સામે આન્સર છે. 6B 5A. આપણે સામ સામે બરાબર. બે સામે સામે બરાબર છે. 5 અને એ અને 6 અને બરાબર બરાબર. બરાબર. હવે 7 ને 8. આગળ ચાલો. બધાનું રાઈટ પડે છે રતિભાઈ. ઇઝી પેપર છે. સ્ટુડન્ટ બધા હોશિયાર, સ્ટુડન્ટ બધા હોશિયાર થઈ ગયા છે. એક્ઝામ લે છે એટલે સદબુદ્ધ વ્યવહાર રાગ ને કરે જાણે છે. જરા ઊંચું કરો, ઊંચું કરો, દેખાતું નથી. એ દેખાતું નથી, ઊંચું કરો. દેખાય છે? દેખાતું નથી ભાઈ. નથી 7 8 નથી. 7 8 ના, ઊંચું. સદબુદ્ધ 7 8 વ્યવહાર નથી દેખાતું. 7 8 દેખાતું નથી મને. કેમ? નીચે છે કે ઉપર છે? ઊંચું કરવું. બરાબર છે બાબા. મારે સદબુદ્ધ મારે નથી આવતું. મને નથી આવ્યું નથી. સ્ક્રીન પર નથી આવ્યું મારે. મારો 7 8 વચ્ચે નથી. હા, હવે બરાબર છે. હવે બરાબર છે. ઓકે. ચાલો અસદબુદ્ધ જ્ઞાન રાગ ને જાણે છે અને સદબુદ્ધ ને જાણે છે. હા. પૂછ્યું સામ સામ. 8 છે અને એ અને 8A. અસદબુદ્ધ જ્ઞાન રાગને જાણે છે. બરાબર. ચલો બરાબર. જ્ઞાન રાગને જાણે છે, જ્ઞાન રાગને જાણે છે, અને જ્ઞાન ને જાણે છે. જ્ઞાનને જાણે છે. સામ સામ. બરાબર છે. 9 10. સ્વદેશ અને પરદેશ. સ્વદેશ સ્વદેશ અને ગુણોનો સાગર. અનંત ગુણોનો ક્રોસ છે, ક્રોસ. ક્રોસ. 9 અને બી અને 10 અને એ. બરાબર. ચલો હવે 4 છે. બરાબર ને? ક્રોસ ક્રોસ બરાબર છે. સ્વદેશ એ અનંત ગુણોનો સાગર, અનંત ગુણો સાગર એ સ્વદેશ, એ સ્વદેશ. અને ભીત આદિ ને બધું પરદેશ. ક્રોસ ક્રોસ છે. ભક્તિ આદિ તો. ચલો ભક્તિ આદિ, 10 સોરી 11. ભક્તિ. હવે 11 પ્રીતિ વાત ને મને તો વંચાતું નથી. 85 કાય ગાથા નંબર 62. પછી પ્રવચનસાર ગાથા 102. કાળ લબ્ધિ અને સમયસાર ગાથા 75. એમાં સામે મારે છે છે ને ઊંચું થતું નથી એટલે બધું પૂરું દેખાતું જ નથી. મારામાં તો વચ્ચે મારા વચ્ચે છે. કાકા તર્ક લગાવીએ છે કે કાળ લબ્ધિ આવી એટલે થોડું ઊંચું કરો. તે સમય તેની ઉત્પત્તિનો કાળ છે, તેથી તેની જન્મ ક્ષણ છે એમ આવે. હા, બરાબર છે. જે આમાં બાયમાં જે પહેલું છે ને 11 સામે બી છે, સામે એ છે. 12 સામે રતિભાઈ ઊંચું કરો, મને દેખાતું નથી. પૂછ્યું કેટલું કરું? આનાથી વધારે ઊંચું ને? પૂરું દેખાતું જ નથી. અડધું દેખાય છે. 85 ગાથા 62 અને આ બાજુ તમારો ફોન સરખો કરો ને, તમારો ફોન
ફોન કદાચ મારો ફોન તો બરાબર છે. બરાબર છે. ના ફોન બરાબર છે. મારું મેં તો બરાબર છે. મારા વચ્ચે છે તમે થોડું ઊંચું ઊંચું થાય તો ઊંચું તો પછી મારા મન નથી દેખાય. ઓકે હવે આમાં એવું છે તમે વાંચો વાત બીજું. 11 સામે બી છે, 12 સામે એ હા. છે અને 13 અને હા. 14 સામે છે. 13 માં સામ. સી, 14 માં ડી છે. અચ્છા તો આપણે શું કેશવ કહીએ? સામ. હા, 75 હા રાગ તો બરાબર છે. ઈ તો બરાબર છે. રાગ એ પૂતગલ કર્મનું કાર્ય છે હા, એ અને ગાથા કર્મ સ્વતંત્રપણે કરતા થઈને વિકાર કરે છે. બરાબર. બરાબર. ઓકે. આ 4 આપ્યા ને એટલે ખોટા પડી ગયા. 2 હતા ને તો સામે સામે મળી જતા. મારે છે ને સ્ક્રીન પર આવતું જ નથી. અડધું આવે છે, 11 નું આવ્યું બસ. હા એટલે મારે કોઈ મોબાઈલમાં ખરાબી હશે ખબર નહીં. તમે છે હવે? કોઈ ખોટ. દેખાય હાથેથી ઊંચું કરે જ નથી થતું. દેખાય છે? ના આ ગાથામાં મિથ્યા દ્રષ્ટિ જેની વાત કરવામાં આવી છે, સાચું કે ખોટું? ખોટું. ખોટું છે ને? બરાબર. ખોટું. બીજું જો બીજામાં આ ગાથામાં સમ્યક દ્રષ્ટિ જીવ કઈ રીતે ઓળખાય, તેની ઓળખાણનું ચિહ્ન શું છે એ બતાવવામાં આવ્યું છે. સાચું. હા સાચું. 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 બોલો વંચાય છે પ્રતિ? વંચાય છે પ્રતિ? બોલો. આ વંચાતું નથી. હવે તમે આ તમે ગાથાની બોલો એટલે ટીકા જવાબ આપું છું. મોહ શબ્દનો અર્થ મિથ્યાત્વ થાય છે. શું છે ને? સાચું. સાચું છે. જો નીચે છે ને આ ગાથા સમ્યક દ્રષ્ટિ માટે લખવાની હોય તો મોહનો અર્થ મિથ્યાત્વ ના થાય. અને આ બીજું જો ચોથું આ ગાથાની ટીકામાં મોહ શબ્દનો અર્થ ચારિત્ર મોહ અર્થાત પર તરફથી સાવધાનીનો ભાવ, રાગ દ્વેષ સુખ દુઃખ આદિ થાય છે. આ સમ્યક દ્રષ્ટિની વાત છે ને, એટલે મિથ્યાત્વ હા, ન થાય. કે મોહનો અર્થ મિથ્યાત્વ ના થાય. બરાબર. સમ્યક દ્રષ્ટિ છે એટલે ચારિત્ર મોહ છે. ચારિત્ર. ચારિત્ર મોહ. પેલું ચોથું સાચું ને? આ ચોથું સાચું, ત્રીજું ખોટું. ત્રીજું ખોટું. આપણા વિકારનો કરતા આપણે જો પૂતગલને કહીશું તો આપણે સ્વચ્છંદી થઈ જશું. સાચું. સાચું જ્ઞાન કે સ્વચ્છંદી નો થાય. મહેશની સાચું આર્ગ્યુમેન્ટ જ્ઞાન હોય એ સ્વચ્છંદી નો થવાય. મહેશ મામા અહીંયા જોઈતા હતા. હા. એમ કે છે મહેશ આમ કે છે. બરાબર. એનો જવાબ એના છઠ્ઠા વાંચે જવાબ એનો. વિકારનો કરતા પૂતગલ છે એમ કહીને આચાર્ય શ્રી આપણને સ્વભાવની દ્રષ્ટિ કરાવવા અને અનાદિકાળનું વિકારનો કરતા કર્મ પણ છોડાવવા માંગે છે. આ સાચું. પેલું ખોટું. બરાબર. સાચું. આત્મદ્રવ્ય સ્વયં સ્વતંત્ર થઈ દયાદાન આદિ વિકારી પરિણામ કરે છે. સાચું. આત્મદ્રવ્ય સ્વતંત્ર. ના, ખોટું. સ્વતંત્ર. આત્મદ્રવ્ય તો ખાલી જ્ઞાનના પરિણામ કરેમાં આવે. પૂતગલ દ્રવ્ય સ્વતંત્ર થઈને દયાદાન આદિ પરિણામ કરે છે. જો સાતમા મેં લખ્યું છે ખોટું છે. સાતમું, આત્મદ્રવ્ય સ્વયં સ્વતંત્ર થઈને બધું સત્કાર થી થાય છે ને આમ તો. દયાદાન થાય છે. આત્મદ્રવ્ય. અને આઠમું સાચું છે. આઠમું સાચું. સ્વતંત્ર થઈને એટલે આ ગાથા કોમ્પ્લિકેશન માટે છે. જ્ઞાની માટે છે. દયાદાન આદિ, હા, આ સંપત્તિની વાત છે ને, એટલે પૂતગલ સ્વતંત્ર થઈને દયાદાન આદિ રાગ કરે છે. પૂતગલ આત્મદ્રવ્ય નહીં. આત્મદ્રવ્ય નિશ્ચયથી સ્વયં સ્વતંત્ર થઈને નિર્માણ પરિણામ કરે છે. સાચું. 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 નિશ્ચયથી આત્માની પર્યાય. બરાબર. હજુ હવે એવું છે ને કે આમાં
જો આપણે 10મી સાચું ને 10મીનું એટલે આત્મદ્રવ્ય નિશ્ચયથી સ્વયં સ્વતંત્ર થઈને નિર્મળ પરિણામ કરે છે. એ હજુ આપણે પરિણામ ની લઈએ ને તો એટલે 10મું સાચું 10મું લઈએ પહેલા 10મું. હા, હા, 10મું સાચું છે. નિશ્ચયથી આત્માની પર્યાયમાં થતા નિર્મળ પરિણામ તે પર્યાયના ષટકારકથી થાય છે. એ સાચું. તો પછી આ ખોટું ઉપર. હા એટલે એ માટે પણ. અચ્છા. આત્માનો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ વ્યાપક થઈને એટલે કે પ્રસરીને રાગાદી વિકારમાં વ્યાપ્ય થાય છે. ખોટું. ખોટું. હમ. બરાબર ખોટું. રાગ સંબંધીના જ્ઞાનના પરિણામનો કરતા આત્મા ઉપચારથી છે. ના. સાચું ને? ઉપચારથી જ. રાઈટ. હમ. આત્મા સાચું છે. હવે તો આ 12મું 12મું સાચું. એના જ્ઞાનનો કરતા છે. ઉપચારથી. હા. લોકાલોકનું જ્ઞાન એ લોકાલોકનું જ્ઞાન નથી, પરંતુ પોતાનું જ્ઞાન છે. સાચું. 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 બરાબર. પૂતગલને અને આત્માને જ્ઞેયજ્ઞાયક સંબંધ નિશ્ચયથી છે. સાચું. નિશ્ચયથી વ્યવહારથી છે. છેલ્લી ખોટું. 4 લાઈનમાં કીધું હતું ને, વ્યવહારથી. ડોલીબેન આવી ગયા. ડોલીબેન કેમ છે મમ્મીને? એક મિનિટ માસી. હા. એક મિનિટ હું આ બંધ કરું છું હમણાં. હા. એક મિનિટ. જો. ના, સારું છે. મમ્મીને સારું અચ્છા. છે હવે. હા, ઓકે. હવે ઓક્સિજનની બહારથી ઓક્સિજનની જરૂર નથી પડતી હવે. બહુ સરસ. બહુ સરસ. એટલે હમણાં જ બહુ આવી હું, સરસ. જસ્ટ આવીને જમી. બધા- હા, એટલે ના, ચિંતા થઈ ગઈ એકદમ ફટાક. હા, એકદમ. આવું પણ આ રાત્રે ઓક્સિજન 11:15 તો કઈ કિન્નરી સાથે એને વાત કરી. 11:15 તો શું, એટલે કાલે સવારથી છે ને મારા ઘરે હતી. હા. અને હા, અને 11:15 સુધી વાત કરી અને પછી સુવા ગઈ. પછી કઈક હા. 11 વાગે એને મજા નહોતી, એટલે પણ એવું કઈ શ્વાસનો પ્રોબ્લેમ નહોતો લાગતો. પણ પછી 12 વાગે મેં કીધું કેમ તને ઊંઘ નથી આવતી? તો કે મને અચ્છા. શ્વાસ ખેંચીને લેવો પડે છે એમ. એટલે મેં તરત ઓક્સિજન માપ્યો, તો એનો અચ્છા. 70. હા, અને અચ્છા. પછી મેં તો સારું ઓક્સીમીટર બગડ્યું છે કે શું, એટલે પછી મેં મારો માપ્યો, તો મારો તો અચ્છા. બરાબર હતો. પછી તો એનો બરાબર. 65, 63, 64 બતાવતું હતું. ઓહો. હા. એટલે હા. પછી તરત વૈશાલને ફોન કર્યો, તો વૈશાલ કે હવે એડમિટ જ થવું પડશે. એટલે પછી અચ્છા. તરત એમ્બ્યુલન્સ બોલાવી લીધી રાતના 1:30 વાગે, અને અચ્છા. એડમિટ. હા, અને એડમિટ થઈ ગયા તરત. એટલે ટ્રીટમેન્ટ તરત મળી ગઈ. બરાબર. તો હવે પછી એને હવે ઓક્સિજનની બીપી. હવે ઓક્સિજન લેવલ સાથે આવ્યું. હા, કાલ રાત્રે તો બાયપેપ માસ્ક પહેરાયું હતું. કાલ બહારથી ઓક્સિજન આપ્યો તો. સવારે આખો દિવસ 1 લીટર જેટલો ઓક્સિજન આપ્યો, પણ પછી બપોરથી કાઢી નાખ્યો હતો. એટલે હવે એને જરૂર નથી પડતી બહારના ઓક્સિજનની. અચ્છા. એ વગર બરાબર. મેન્ટેન થાય છે 93, 94. ત્યાં બરાબર. હોસ્પિટલમાં છે. હા, આઈસીસીયુમાં છે હજી. અચ્છા. આઈસીસીયુમાં એડમિટ. હા, કાલ રાત્રે જ અચ્છા. આઈસીસીયુમાં જ એડમિટ કરી હતી. એટલે મૂળ એને બરાબર શું છે. થઈ ગયું, એનું બીપી વધી ગયું હતું. હવે બીપી તો આમ એનું કોઈ દિવસ વધતું જ નથી, પણ એને બીપી કાલે વધી ગયું ને, એટલે બરાબર. પછી ડોક્ટર એમ કહેતા હતા, એક તો એને શરદી ઉધરસ બહુ જ થઈ ગયા છે. અને પરમ દિવસે શું હા, થયું બહુ કે હતા. પડી ગઈ. હા, શરદી ઉધરસ બહુ હતા. બરાબર. હા, અને એકચ્યુઅલમાં શું, હા. પ્રશાંતનું ઘર પેલું સાફ કરવા વાળા અર્બન વાળા આવવાના હતા ને, તો મેં કીધું 2 દિવસ તું મારા ઘરે આવી જાય, એટલે તને પેલી ધૂળ ને કઈ ઉડે ને તો ઇન્ફેક્શન ના હા. થાય એમ. એટલે હું એને લેવા જવાની હતી ને એ બરાબર. તૈયાર થતી હતી, ખબર નહીં પણ શું ચક્કર જેવું થયું, કઈ થયું, એટલે એ પડી પરમ દિવસે સવારે. હા. અચ્છા, એને લે. માથામાં અચ્છા. પાછળ વાગ્યું, અને પછી ડોક્ટરને અચ્છા. બોલાયા ને ડ્રેસિંગ કરાયું, પણ કઈ બહુ મેજર વાગેલું નહોતું. એટલે ડ્રેસિંગ કર્યું એટલે આવી ગયું. બરાબર. પછી હું રાત્રે ત્યાં શું એ ઠીક નહોતું બહુ ને, એટલે હું બીપી સુવા વધી ગઈ. ગયું. હા, અને પછી કાલ સવારે એને મને બરાબર કીધું છે. કે ચલ હું તારા ઘરે આવું છું. તો મેં કીધું ચલ. એટલે પછી હા. અહીંયા અમે બરાબર. આવ્યા, હા. અને પછી રાત્રે આવું બરાબર. થયું. એટલે પછી રાત્રે એડમિટ મૂળ થઈ હા. ગયા ને, એટલે સારું થયું. હમ, હમ. હા, એટલે બધી વાંધો નહીં. ટ્રીટમેન્ટ. બરાબર છે. હા, હા.
ચાલો આપણે અહીંયા 14માં હતા. હા 13 પતી ગયું. હા ત્યાં બોલો 14મું બોલો. પૂતગલને અને આત્માને જ્ઞેયનાયક સંબંધ નિશ્ચયથી છે. બોલો ખોટું વ્યવહારથી હા. છે ને, ખોટું કીધું ને. વ્યવહાર જ છે ને. વ્યવહાર જ છે. ખોટું બરાબર ખોટું છે સાચું. ચલો ખોટું. છેલ્લું 15. પૂતગલ પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનું વ્યાપ્ય કર્મ છે. સાચું. એ સાચું. બરાબર. બરાબર. અર્જન્ટ બોલો. જ્ઞાની એને કહેવાય કે જેને બુદ્ધિપૂર્વક રાગ ન હોય. બરાબર. નિમિષા વાંચ ને જરા, મારે ફોન આવ્યો છે. હા. જ્ઞાની એને કહેવાય કે જેને બુદ્ધિપૂર્વક રાગ ન હોય. સાચું. સાચું. મારામાં એમાં ખોટું લખ્યું છે. ખોટું છે. બાબામાં છે ને એમાં બુદ્ધિપૂર્વક 7. ઓકે. એમાં રૂચિપૂર્વક રાગ. કારણ કે સાધક દશામાં તો રાગ હોય જ ને. જ્ઞાની જો સાધક દશામાં હોય તો એનું રાગ તો હજી બાકી છે. ઓલું અનંતાનું બંનેનું ગયું છે, પણ 3નું બાકી છે. આપણે બીજું કરશું ને એટલે પહેલોનો જવાબ આવી જશે. હા. હા. જ્ઞાની એને કહેવાય જ્ઞાની એને કહેવાય કે જેને અબુદ્ધિપૂર્વક રાગ ન હોય, રુચિપૂર્વક રાગ ન હોય. રૂચિપૂર્વક રાગ. હા, એ સાચું. એ રાગનો સાચું રાગ થાય ને. નથી, રુચિ નથી. એ સાચું. હા, બરાબર. પેલું એ ખોટું. સાચું બીજું. બરાબર. તો બુદ્ધિપૂર્વક નો રાગ એટલે મિથ્યાત્વ નો રાગ નહીં? આઈ મીન એ નહીં? એટલે રાગ કરવા જેવો લાગે એમ. એટલે કે રૂચિપૂર્વક નો રાગ થાય ને. ઓકે. અરુચિપૂર્વક નો રાગ. સાધક જ્ઞાની પોતાના બુદ્ધિપૂર્વક થતા રાગને જાણે છે, એટલે કે તેના ખ્યાલમાં આવે છે કે આ રાગ છે. સાચું. બરાબર સાચું. સાચું ને. હા બરાબર. હા. સાધક જ્ઞાની પોતાના અબુદ્ધિપૂર્વકના રાગને પણ તેવી જ રીતે જાણે છે. ખોટું. અબુદ્ધિપૂર્વક એટલે જણાય નહીં પોતાનું. બરાબર. એટલે ખોટું. બરાબર. ખોટું. 5. અહીં દ્રવ્ય કર્મ જ ભાવ કર્મ રૂપે પરિણમે છે એમ લીધું છે. એટલે કે અહીં નિમિત્તને આધીન થઈને થયેલ ભાવને નિમિત્તના કયા છે. સાચું છે. બરાબર સાચું. આધીન થઈને. હા. સુંદર, નમણું, આકર્ષક શરીર એ દ્રવ્ય કર્મની પર્યાય છે. સાચું. એ નો કર્મ. સાચું જ કહેવાય. નો કર્મ. નો કર્મની પર્યાય છે. દ્રવ્ય દ્રવ્ય કર્મ કર્મમાં એટલે તો આત્મા આવે છે. હા, નો કરવાની. ઓલું સ્કંદ છે. બરાબર. નો કરવાની. કારણ પરમાત્મા ન કહેવાય, કેમ કે દ્રવ્યને કારણ ન કહેવાય, પરંતુ પર્યાયને કારણ કહેવાય. ખોટું છે. ખોટું જ. કારણ ખોટું. પર્યાયને કાર્ય પરમાત્મા કે. મેં એમાં ખોટું લખ્યું છે, પણ એમાં પછી એસ્ટ્રી કરી છે કે એમાં થોડું ડિસ્કશન થયેલું અમારે તે વખતે જયારે વાત કરી ના ત્યારે કે કારણ પરમાત્મા ન કહેવાય, કેમ કે દ્રવ્યને કારણ ન કહેવાય, પરંતુ પર્યાયને કારણ કહેવાય. એટલે એમ નથી. આ ખોટું છે. ઓકે. ખોટું છે. 8મું. સમયસાર ગાથા 13માં નય નિક્ષેપ પ્રમાણથી પ્રથમ નવ તત્વને જાણીને પછી આત્માને જાણવો એમ કહ્યું છે. જ્યારે ગાથા 17માં તો આત્માને જાણવો અને અનુભવવો એમ સીધી વાત કરી છે. સાચું ને. બરાબર. બરાબર. 17-18 શું કીધું કે ત્યાં સીધો વાંચ્યો, એમાં નઈ નિક્ષેપની વાત નથી કરી 17-18 ગાથામાં. 13માં
વાત કરી છે ને બરાબર છે. બરાબર છે. ટીકાના અંતમાં પૂતગલ પરિણામને પૂતગલ જ કહી દીધા છે. સાચું છે. આજે આવ્યું ને આજે આવ્યું હમણાં. હા કારણ કે પૂતગલ બરાબર કલ્યાણ. હા સાચું. બરાબર છે. રાગનું જ્ઞાન થયું માટે એ રાગનું એટલે એ જ્ઞાન રાગનું કાર્ય છે. નહીં ખોટું ને? ખોટું છે. ખોટું 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 રાગ ખોટું ના, ખોટું છે. રાગનું જ્ઞાન થયું માટે રાગ આત્માનું કાર્ય છે. ખોટું છે. એ જ્ઞાન જ્ઞાન હોય તો ખોટું. નહીં, રાગનું જ્ઞાન થયું માટે એ રાગ આત્માનું જ્ઞાન થોડું આત્માનું કાર્ય કાર્ય નથી, છે. પૂતગલનું કાર્ય છે. ખોટું બરાબર છે. એ ખોટું છે. ખોટું બંને ખોટું છે. ખોટું આ બંને બે ખોટું. ખોટું. બ્રહ્મદેશમાં હવે આપણે છે ને નવું પ્રવચન ચાલુ કર્યું ને એમાં 21 મિનિટ થયેલી હતી તો હવે ટાઈમ તો થવા આવ્યો છે તો બંધ કરવું જોઈએ. હા હા. 21 મિનિટ થઈ છે. નેક્સ્ટ ટાઈમ ચાલુ કરશું. નેક્સ્ટ ટાઈમ નવો કળશ આવશે 49 નો. બરાબર. બરાબર છે. ચાલો જીર્ણો લઈ લો બેન. સાચી તો ગંગાય વિતરાગવાણી અવિચ્છિન્ન ધારા નિજ ધર્મ કી કહાની જામે અતિ વિમલ અગાધ જ્ઞાન પાની જહા નહીં સંશયાદि પંક કી નિશાની સાચી તો ગંગાય વિતરાગવાણી સપ્તભંગ જહા તરંગ ઉછલત નિત્ય જ્ઞાની સંત ચિત મરાલ વૃંદ રમે નિત્ય જ્ઞાની સાચી તો ગંગાય વિતરાગવાણી જામે અતિ વિમલ જાકે અવગાહન તે શુદ્ધ હોય પ્રાણી ભાગચંદ્ર નિશ્ચય ઘટ માહિયા પ્રમાણી સાચી તો ગંગાય વિતરાગવાણી અવિચ્છિન્ન ધારા નિજ ધર્મ કી કહાની. અનેકાંતમય નિત્ય બોધિની જીનવાણી માતનો જય હો. જય હો. પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. જય હો. પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય હો. જય હો. બધાને જય જિનેન્દ્ર. રંજનબેન.